अन्नदाताનો આક્રોશ આપણી સરકારોને આપણા સૌની કમનસીબી એ છે કે આપણું પેટ ભરતા અન્નદાતાએ આંદોલન કરવા પડી રહ્યા છે। આંદોલન પણ બીજાનું પેટ ભરવા ઉગાડવામાં આવતા પાકના પાણી માટે। વાત છે અમરેલીની કે જ્યાં સિંચાઈનું પાણી લેવા માટે તંત્ર સામે અન્નદાતા આક્રોશિત થયો છે। સિંચાઈનું પાણી ન મળતા જ ખેડૂતોએ તંત્ર સામે બાયો ચડાવી છે। પરિણામ સુધી લડી લેવાનો મિજાજ બતાવ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મહેરબાની કરીને કોઈ વચ્ચે આ લડાઈમાં આવતા નહીં, પરિણામ જે આવે એમ અમરેલી જિલ્લામાં અન્નદાતાનો આક્રોશ છે। ખેડૂતોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે। તંત્ર સામે ધરતીપુત્રોએ બાયો ચડાવી છે। અન્નદાતાના આક્રોશના દ્રશ્યો બતાવીએ તે પહેલા તમે આ દ્રશ્યો જોઈ લો। આ છે અમરેલીના રાજુલા તાલુકામાં આવેલી દાતરવાડી એક ડેમ। 1972માં બનાવવામાં આવેલું આ ડેમ માત્ર સિંચાઈના પાણી માટે જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 1987માં જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ તો રાજુલા શહેરને પીવાનું પાણી ડેમમાંથી અપાયું હતું। બસ ત્યારથી આજ દિન સુધી આ ડેમમાંથી રાજુલાને પાણી અપાય છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી। તંત્રએ વધુ પાણી આપવા માટે મોટી પાઇપલાઇનો પણ નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે। તેના કારણે જ ખેડૂતોનો આ રોષ પણ જોવા મળી રહ્યો છે। દાતરવાડી ડેમ 1972માં બન્યો, ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે। છતાં 1987માં દુષ્કાળ પડ્યો। ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે 1.5 MCFT પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું હતું। ખેડૂતોનું માનવું છે કે દાતરવાડી ડેમનું પાણી તેમના હકનું પાણી છે। તેનો ઉપયોગ માત્ર સિંચાઈ માટે થવો જોઈએ। તંત્ર ડેમનું પાણી પીવાના બહાને કેટલીક કંપનીઓને આપી રહી છે, જે મારા હક પર તરાપ મારવા બરાબર છે। એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી છતાંય લઈ જાય છે, તો અમને કાલથી એવા દબાવવામાં આવ્યા કે તમે આ ડેમનો અવાજ ન બની શકો, એવા અમારા ઉપર એક્શનો લેવા માટે અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા। 10-15 દિવસ પહેલા આજ અહીંના પ્રાંત અધિકારી સાહેબ છે, એમણે અમને 25 ખેડૂતોને બોલાવ્યા હતા અને અમને દબાવવાના પ્રયત્નો ન્યા થયા। પછી અમે નિશા ઉતરી અને મીડિયામાં બાઇટ આપેલી અને આજની તારીખ સુધી અને અમને એવો ડરે છે કે અમારી માંગ એ છે કે નગરપાલિકાનું પાણી સરકારે અને મહીપરીમાંથી આવ્યું છે, અહીં રાજુલા ડેમ છે, આ ચારે બાજુ સોર્સ છે, તો સિંચાઈનું પાણી દાતરવાડી ડેમમાં જ વારંવાર શા માટે લેવામાં આવે છે? ડેમના પાણીના વિવાદ મામલે દારેશ્વર ગામ નજીક ખેડૂતોની એક મોટી સભા પણ થઈ, જેમાં તકનો લાભ લઈ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચી ગયા। તેમણે ખેડૂતોની સાથે હોવાનો દાવો કર્યો અને સરકાર તંત્ર પર આકરા પ્રહાર કર્યા। જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે। ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની, એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે। ખેડૂતોએ વિશાળ રેલી પણ કાઢી આવેદન પણ આપ્યું। ખેડૂતો પોતાના હક માટે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી। કોઈ પણ સંજોગોમાં પાણી તેમને સિંચાઈ માટે જ મળવું જોઈએ તે માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે તંત્ર સામે શરૂ થયેલો આ આક્રોશ ક્યાં જઈને ઠરે છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। કુદરત સામે તો ખેડૂત લડે જ છે।